જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા ચેલેન્જ વિડીયોની અંદર। તો આજનો આપણો ચેલેન્જ વિડીયો રાખેલો છે કે ટાસ્ક પૂરા કરવાની અનોખી ચેલેન્જ છે, બરાબર। તો ભાવેશ, તો મિત્રો તમને પણ કહી દઉં અને ભાવેશ તને પણ સમજાવી દઉં। તો મિત્રો આ બાજુ આવો, કેમેરામેન થોડું નજીક લાવજો। તો આજે આપણે આ ડબ્બાની અંદર 4 ચિઠ્ઠી છે, બરાબર। પહેલા છે પક્ષીઓના નામ, આ ચિઠ્ઠી ખોલતો નહીં, બરાબર। પક્ષીઓના નામ છે, ગામના નામ છે, તાલુકાના નામ છે અને પ્રાણીઓના નામ છે। મિત્રો આ જે 4 ચિઠ્ઠી છે એ ચિઠ્ઠીઓની અંદર ગામના નામ, પ્રાણીઓના નામ, તાલુકાના નામ અને પક્ષીઓના નામ, બરાબર। આ 4 નામો લખેલા છે। એમાંથી ધારો કે આપણે ભાવેશ એક ચિઠ્ઠી ખોલીને બતાવી દઉં, આ જે હોય તે કેમેરામેન થોડું નજીક લાવજો એટલે ખબર પડી જાય। આ ગામના નામ છે, બરાબર। તો મિત્રો પહેલા તો છે ને આ જે 4 ચિઠ્ઠી છે ને આ ડબ્બાની અંદર ભાવેશ કે હું ખંગાળે, બરાબર। 2 માંથી એક જણ આ રીતે ખંગાળશું અને ભાવેશ જો ખંગાળે તો પહેલા હું ચિઠ્ઠી લે અને હું જો પહેલી જે આ ડબ્બાની અંદર ચિઠ્ઠી ખંગાળશું તો ભાવેશ આપણે પહેલી ચિઠ્ઠી લેશે, બરાબર। તો 2 જે ચિઠ્ઠી લેશે, બરાબર। તો ધારો કે મેં આ રીતે ખંગાળ્યું અને ભાવેશને 2 ચિઠ્ઠી નીકળી, બરાબર। તો આપણે ભાવેશ કેમેરામેન થોડો નજીક લાવજો। તો ભાવેશને આપણે પહેલું નીકળ્યું પ્રાણીઓના નામ, બરાબર। આ પ્રાણીઓના નામ, તો મિત્રો આ પ્રાણીઓના નામ આપણે છે ને 5 ગમે તે 5 નામ લખવાના છે પ્રાણીઓના, બરાબર। ધારો કે ગમે તે હોય, સિંહ, ચિત્તો, વાઘ, દીપડો, બરાબર। 5 નામો લખવાના છે। તેના પછી 5 નામો લખાઈ જાય એટલે જલ્દીથી ફટાફટ આપણે આ જે ભાવેશની ધારો કે બીજી ચિઠ્ઠી ખોલી, તાલુકાના નામ, બરાબર। આ કેમેરામેન ઝૂમ કરીને આવો, બતાવો તાલુકાના નામ, બરાબર। તો તાલુકાના નામ ફટાફટ 5 ગમે તે તાલુકાના નામ લખી દેવાના છે, બરાબર। તો જે સૌથી પહેલા આપણે આ 2 ચિઠ્ઠીઓની અંદર 5 ટાસ્ક પૂરા કરશે તો એને આપણે ઇનામ આપવાનું છે 600 રૂપિયાનું ઇનામ, બરાબર ભાવેશ? તો મિત્રો તમે ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો, તો તમને ચેલેન્જ વિડીયો જોવાની એન્ડ સુધી મજા આવશે। તો ચાલો આપણે સ્ટાર્ટિંગ કરીએ, આપણે ચિઠ્ઠીઓ ડબ્બામાં મૂકી દઈએ, બરાબર ભાવેશ? તો મિત્રો આપણે ભાવેશ ચિઠ્ઠી વાળ દે, ચાલ। તો મિત્રો આપણે જલ્દીથી આપણે 5 નામો લખવાના છે અને ટાસ્ક પૂરા કરવાના છે, બરાબર? તો ભાઈ લાવ જલ્દી એક ચિઠ્ઠી, બરાબર। આપણે 4 ચિઠ્ઠીઓ છે મિત્રો, બરાબર। તો ગામના નામ, તાલુકાના નામ, પક્ષીઓના નામ અને પ્રાણીઓના નામ, બરાબર। લાવ ભાવેશ જલ્દી લાવ। તો મિત્રો આપણે ખંગાળીએ છીએ, બરાબર ભાઈ? તું ખંગાળ કહું તો મિત્રો આપણે ખંગાળવાનું સ્ટાર્ટિંગ કરી દઈએ છીએ, બરાબર। તો હવે ચાલ ભાઈ લે શકીએ જલ્દી। તો મિત્રો આપણે ફટાફટ એ કરી દઈએ, બરાબર? ભાઈ એક મિનિટ હા ચાલ 2 ચીઠી ખાલે ફટાફટ અલા કાઢ જલ્દી। તો મિત્રો આપણે ફટાફટ ચિઠ્ઠી ખોલી દેવાની છે અને નામ લખવાનું સ્ટાર્ટિંગ કરી દેવાનું છે, બરાબર? હવે એ ટાઇટલ હાલજે, બરાબર? જો મિત્રો ભાવેશ આપણે છે ને જલ્દી લખાઈ જાય ને કહી દઈએ કે આપણે લખાઈ ગયું, બરાબર? તો મિત્રો આપણે પહેલી ચિઠ્ઠીનું લખાઈ ગયેલું છે ને આપણે બીજી ચિઠ્ઠી લખીએ ફટાફટ। આપણે બહુ નસીબદાર છે કે આપણે આ 2 મિત્રો આવેલા છે, જોઈ લો કેમેરામેન, તમે ઝૂમ કરીને બતાવી દો। આપણે બહુ નસીબદાર છે મિત્રો, બરાબર? लेकिन 1 सेकंड તો ભાવેશ આપણે લખાઈ ગયું શું લખતો હતો, બરાબર? તો મિત્રો તમે કેમેરામેન થોડું ઉભરા આપતા રહો એટલે તમને બતાવી દઉં। તો મિત્રો આપણે કેમેરામેન બતાવો ગામના નામ, તો કંકુ થાંભલા, કેમેરામેન થોડા દૂર જજો એટલે બતાવશો, બરાબર? આ કંકુ થાંભલા, પછી કાસુડી, પછી ખંજુરી, પછી સાપા, સેગવા, આ 5 નામ ભાવેશ, બરાબર? જોઈ લે તું, બરાબર? રેડી ને? આ 5 નામ લખાઈ દીધા, બરાબર? તો હવે તાલુકાના નામ હતા આપણે, જો ભાવેશ જોઈ લે, આપણી ગામના નામ, બરાબર? અને આપણે તાલુકાના નામ, બરાબર? આ તાલુકાના નામ અને આ ગામના નામ, બરાબર? તો હવે તને પાછું તાલુકાના નામ બતાવી દઉં। તો આપણે તાલુકાના નામ જોઈ લે ભાવેશ, ગોધરા, 1 મિનિટ હો, આ ગોધરા, મોરવા, ગોગંબા, હાલોલ ને કાલોલ, 5 થઈ જા,
બરાબર. તો મિત્રો આપણે ટાસ્ક પૂરા કરી નાખેલા છે જે જલ્દીથી, બરાબર, જલ્દીથી આપણે વહેલા આપણે ટાસ્ક પૂરા કરી દીધા. તાલુકાના નામ લખવાના હતા 5 અને ગામના નામ લખવાના હતા. મતલબ કે આપણે જે ડબ્બાની અંદર જે ચિઠ્ઠી આવે એની પ્રમાણે પછી આપણે નામ લખવાના હતા અને ટાસ્ક પૂરા કરવાના હતા. બરાબર. તો આપણે ભાવેશે કઈ રીતના કરેલું છે મિત્રો તમને પણ બતાવી દઉં. બરાબર ને ભાઈ? એટલે તમને મિત્રો ચાહક મિત્રોને કોઈ એ નહીં થઈ જાય. બરાબર. તો મિત્રો આપણે પક્ષીના નામ આવેલા છે અને પ્રાણીઓના નામ. હા, બતાવી દે ભાઈ, તું જ બતાવી દે જાતે. આ પ્રાણીઓના નામ અને બીજો બતાવી દે પક્ષીઓના નામ. બરાબર. તો મિત્રો આપણે ભાવેશને પ્રાણીઓના નામ અને પક્ષીઓના નામ આવેલા હતા. બરાબર. તો આપણે ભાવેશ હજુ પહેલાં જે હિટ ટાઇટલ મારેલું છે ને પક્ષીઓના નામ. બરાબર. તેણે લખેલું છે કબૂતર, અને અક્ષર ઓળખાશે નહીં એટલા બધા. કબૂતર, કેમેરામેન થોડા દૂર જજો. કબૂતર, પછી ચકલી, પછી કાગડો, પછી કોયલ, પછી હંસ. મિત્રો કમ્પ્લીટ એને લખેલા છે. બરાબર. હંસ તો શામાં ગણાયેલા? ના, હંસ છે. હા, બરોબર છે. એ હા, બરાબર. કુકડો છે. હા, આ કુકડો. બરાબર. હા, કુકડો છે. બરાબર. તો મિત્રો આપણે છે ને ભાવેશે છે ને પૂરેપૂરા આપણે પાઠ નામ લખેલા પક્ષીઓના નામ. બરાબર. અને આપણે બીજા પાઠ નામ શું હતું ભાઈ? પ્રાણીઓના નામ લખવાના બાકી હતા. બરાબર. તો આપણે ભાવેશે 5 જ નામ લખેલા અને પ્રાણીઓના નામ લખવાના હતા, એ બાકી હતા. બરાબર. તો આપણે મતલબ ટૂંકમાં આપણે જીતી ગયા. બરાબર ને ભાઈ? હા. બરાબર. હા. તો મિત્રો હવે જે આપણે ઇનામ હતું 600 રૂપિયાનું ઇનામ, તે 600 રૂપિયાનું ઇનામ આપણે ભાવેશ આપી દેશે. બરાબર. તો જય માતાજી મિત્રો, આજનો આપણો જે ચેલેન્જ વિડીયો હતો કે ટાસ્ક પૂરા કરવાની અનોખી ચેલેન્જ મતલબ. બરાબર. તો એમાં આપણે જીતી ગયેલા છે અને ભાવેશ હવે ઇનામ આપી દેશે, જે આપણે 600 રૂપિયાનું ઇનામ હતું એ ઇનામ. બરાબર. તો મિત્રો આપણે 600 રૂપિયાનું ઇનામ આપણે દીપકભાઈને આપી દઈશું. પૂરા 600 રૂપિયા છે. તો કેમેરામેન થોડો હુરા લાવજો એટલે ચાહક મિત્રોને પણ ખબર પડી જાય. તો 100, 200, 300, 400, 500 ને 600. તો મિત્રો આપણે ભાવેશે છે ને 600 રૂપિયાનું ઇનામ આપી દીધેલું છે. આ જોઈ શકો છો તમે. બરાબર. તો આપણે 600 રૂપિયાનું ઇનામ આપણે ભાવેશે આપી દીધેલું છે અને આજનો જે ચેલેન્જ વિડીયો છે જે આટલે પૂરો થાય છે. બરાબર ભાવેશ? હા. તો મિત્રો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.